લાખો વાહન ચાલકો જે લોકો ફાસ્ટ્રેગનો ઉપયોગ કરે છે એ લોકો માટે 1 ફેબ્રુઆરી 2026 થી એક સારી ખુશખબરી આવવાની છે. હવે આ ખુશખબરી કઈ છે અને શું આનાથી ફાયદો થવાનો છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આમ જોવા જઈએ ને તો ફાસ્ટ્રેગ એ આજકાલ લગભગ મોટા ભાગના વ્હીકલમાં જોવા મળતું હોય છે અને એનાથી આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે કે જેને કારણે આપણે લાંબી લાઈનોમાં અત્યારે આપણે ઊભું નથી રહેવું પડતું. પરંતુ આની સાથે થોડા મહિનાઓ પહેલા KYV એટલે કે નો યોર વ્હીકલ નામની એક પ્રોસેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. હવે એનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે તમે જે વાહન ચલાવો છો એના માલિક તમે જ છો ને, આ બધું જ ચેક કરવા માટે ખાસ કરીને KYV નામની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. પરંતુ હવે 1 ફેબ્રુઆરી 2026 થી એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવી કાર માટે KYV પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જે કાર પર પહેલાથી ફાસ્ટ્રેગ લાગેલું છે, કાર માલિકોને પણ હવે રૂટીન KYV કરાવવાની જરૂર રહેશે નહીં. આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોવી પડશે નહીં. હવે આનો ઉદ્દેશ્ય એટલો જ છે માત્ર કે ઘણી બધી વખત તમે ફાસ્ટ્રેગ એક્ટિવ કરાવો ને, આ બાદ KYV માટે જે લાંબી પ્રોસેસ થતી હતી ને એને ટૂંકો કરવાનો આનો માત્ર ઉદ્દેશ્ય છે. પહેલા યુઝર્સને અવારનવાર ફરિયાદ રહેતી હતી કે ટેગ એક્ટિવ થયા પછી પણ બેંકે ઓથોરિટી દ્વારા વેરિફિકેશનના નામે વિલંબ કરવામાં આવે છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે KYV ને સંપૂર્ણપણે બંધ નથી કરવામાં આવી, એને એક અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. હવે ફક્ત KYV ત્યારે જ માંગવામાં આવશે જ્યારે કોઈ ફાસ્ટ્રેગના ખોટા ઉપયોગ, ખોટી રીતે જારી અથવા તેના ગુમ થવાની કોઈ ફરિયાદ મળશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે બેંક ફાસ્ટ્રેગનું વિતરણ કરે છે, ફાસ્ટ્રેગ આપે છે, એમના માટે પણ એક નવો નિયમ લાવી દીધો છે. હવે બેંકોએ ફાસ્ટ્રેગ એક્ટિવેટ કરતા પહેલા વાહન પોર્ટલના ડેટાબેઝ દ્વારા વાહનનું પ્રી એક્ટિવેશન વેલિડેશન કરવું ફરજિયાત રહેશે. આનો મતલબ એમ થયો કે સરકારી ડેટા ઉપરથી બેંકો પોતે જ વેરિફિકેશન કરશે. આથી ગ્રાહકને પછીથી ઓફિસોના ધક્કા નહીં ખાવા પડે. જોકે આનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આગળના સમયમાં લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે અને આની સાથે KYV માટે લોકો પરેશાન જે થતા હતા એ આગળના સમયમાં ન થાય એટલા માટે થઈને ખાસ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ સાથે સમજવા જેવી બાબત એ છે કે જો તમારું ફાસ્ટ્રેગ ખોવાઈ જશે, આની સાથે જો સરકારને કે ઓથોરિટીને એવું લાગશે કે તમે ખોટું વાહન ચલાવી રહ્યા છો તો ચોક્કસથી આગળના સમયમાં તમારે KYV કરવાની જરૂર પડશે, એટલે કે એની પ્રોસેસ કરવાની જરૂર પડશે. પરંતુ હા, એક વસ્તુ તો એ પાકી છે કે આનાથી ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.